આપણે શરૂ કરીએ છીએ। બોલો શ્રી પ્રાણનાથ प्यारे की जय, सद्गुरु महाराज की जय, सुंदर साथ की। ए अंग जेते में कहे आवे रूके हृदय हक, तेते अंग रूके उठ खड़े होया बैसक। जितला अंग आपने જોવા મળે છે, મીન્સ આપણને જેના દર્શન થાય છે, એટલા અંગ પરમધામની અંદર જાગૃત થઈ જાય સમજવા। બેસક એમાં કોઈ સંશય નથી, ઉઠ ખડે હોય બેસક એમાં કોઈ સંશય નથી। એટલા માટે તો વારે ઘડીએ આપણને કહે છે કે સુરતા એક જ રાખીએ, મૂલ મિલાવવામાં આવે। રાજ્યના ચરણાવલીની અંદર સુરતા રાખો, પરમધામના 25 પક્ષની અંદર સુરતા રાખો, જાગૃત થવા માટે। पाग बनी सिर सारंगी इन जुबा कहीं न जाया, ए जुगत जोत क्या कहूं जो के बांधी दिल लाए। एनु शू वर्णन करूं एम। राज्य महाराजे जे पाग बांधी छे एनु वर्णन हूं शू करूं। हके बांधी दिल लाए। हवे जो राज्य महाराज પોતાના દિલની અંદર કે લાય હું આવી પાક બધું એ રીતે બાંધે, તો એ જે પોતાના રાજ્ય મહારાજના દિલની અંદર જે ઈચ્છા થઈ અને એ જે કાર્ય કરે છે, એ ઈચ્છા શું રૂહ નહીં જાણતી હોય? પોતાના હૃદયની અંદર બિરાજમાન છે, તો કોઈ રૂહને એવું થયું કે રાજ્ય મહારાજ આ રીતે પાક બાંધે તો કેવું સારું। કોઈ રૂહને ઈચ્છા થઈ કે આજે લાલ કલરની જે પાક છે એના કરતા લીલા કલરની રાજ્ય પાક બધી હોય તો, અને આ જે ફૂલ આવા છે એની કરતા આવા ફૂલ હોય તો, ખાલી ઈચ્છા કરી તો એ પહેલા તો ત્યાં થઈ ગઈ છે। કેમ કે બંને દિલ ઓતપ્રોત છે। સમજો અહીંયા આગળ, બંને દિલ એક ઓતપ્રોત છે એટલા માટે કે જે સખી જે ઈચ્છા કરે છે એ પૂર્ણ થાય છે, એને એ રીતે રાજ્ય મહારાજ દેખાય। अत्यंत शोभा सुंदर चढ़ती चढ़ती तरफ चार, जित देखो तित अधिक शोभा न आवे मोहे सुमार। हक हैड़ा हृदय ग्रहिए, हक हैड़ा हृदय ग्रहिए, दिल में रहे दायम, सो हैड़ा अंग रूह का उठ खड़ा हुआ कायम। जो राज्य महाराज नु दिल छे એ આપણા દિલની અંદર એને ગ્રહણ કરવા પ્રયત્ન કરીએ, અને જો આવી જાય તો તમારું દિલ ત્યાં જાગૃત થઈ જાય। जो हक अंग दिल में नहीं, जो हक अंग दिल में नहीं, सो अंग रूह का फार्मोस। जे अंग राज्यનું જે અંગ આપણા દિલમાં નથી એટલે ત્યાં ફાર્મસી છે, એ તો સમજાવી દીધું। અને એ જ કે છે હવે એ એક અંગનું વર્ણન કરતા કરતા આ સમજાવે છે, જો આ તમારા દિલની અંદર ના આવે હોય તો એ તમારું જાગૃત થયું નથી। जब हक अंग आया दिल में, सो रूह अंग आया मोहे होश। कटी पेट पासे हक के, पीठ खबे खास केस, कांध केस, ए दिल में जब दृढ़ हुए, तब रूह आया देखो आवेश। कटी पेट पासे हक के राज्य महाराज અહીંયા આગળ તો બધા કસરત કરી કરી અને વી શેપ બનાવવા પ્રયત્ન કરે છે। વી શેપ શું કદાચ સુંદર સાથે સમજ ન હોય તો
એ કેવું છે કે આ જે છાતીનો ભાગ છે થોડો મકતો પહોળો હોય અને પેટ છે સાંકડું હોય, આ રીતે વી આકાર હોય એ રીતે શેપ બનાવવા પ્રયત્ન કરે છે. એ તો રાજ્ય મહારાજને ત્યાં છે જ. સિંગલ બનાવવા પ્રયત્ન કરે છે, બધા સિંગલ બનાવવા માટે એક્સરસાઇઝ કરે છે, ખાતા નથી, આ છે તે છે, એ પણ છે રાજ્ય મહારાજને ત્યાં. તો જ્યારે તમને આ તમારા હૃદયની અંદર ચૂભે, તમારા હૃદયની અંદર આવે તો શું કે છે કે જાગૃત થઈ સમજી અને એનો આવેશ આવ્યો પણ સમજી લો. તમે बाजू मच्छे कोनिया काड़े कलाया हाथ हक्के अंगर दिए आए तब रू खड़ी हुई हक साथ. तब रू खड़ी हुई हक साथ. ટૂંકની અંદર રાજ્ય મહારાજના બધા જ અંગ જો આપણને હૃદયની અંદર આવી જાય તો આપણે રાજ્ય મહારાજ સાથે ખડા થઈ ગયા, એટલે જાગૃત થઈ ગયા. તો હવે બધા સુંદર સાથે અહીંયા કરવાનું છે શું? આ તો અહીંયા કહી દીધું સિંહગાની અંદર, પણ આને આપણે રેણીમાં લાવવા પ્રયત્ન કરવાનો છે. રાજ્યના ચરણારવિંદ જોવા માટે પ્રયત્ન કરો, રાજ્યનું મુખારવિંદ જોવા માટે પ્રયત્ન કરો, રાજ્યનું કોઈ પણ અંગ જો આપણા દિલની અંદર આવી જાય તો એ અંગ તમારું પર આત્મનું જાગૃત થઈ ગયું. તો હવે કોઈને એવો અનુભવ થાય કે ના ભાઈ મને ખાલી ઉપરનો જ ભાગ મારો જાગૃત થાય ને નીચેનો ભાગ ના જાગૃત થાય. કોઈ કહે મારો નીચેનો ભાગ જાગૃત થાય, ઉપરનો. આખું પૂર્ણ અંગ જાગૃત કરવું છે તો પૂર્ણ અંગ જાગૃત કરવા માટે શું કરવું જોઈએ? તો એ પ્રયત્ન કરો. હવે પ્રયત્ન આપણે કરવાનો બાકી છે કે તમારા હૃદયની અંદર રાજ્ય મહારાજની છબી આવે કેમ નહીં. જો એ છબી રાજ્ય મહારાજની આપણા હૃદયની અંદર આવી ગઈ તો તમારી પર આત્મ ત્યાં જાગૃત થઈ રાજ્ય મહારાજ સાથે ખડી થઈ ગઈ, સમજી લેવી. તો રાજ્ય મહારાજની છબી આપણા હૃદયમાં આવે એના માટેના ઘણા બધા પ્રયત્નો બતાવ્યા આગળ. એ તો અર્થ કરીને બેસી ગયા છે. રાજ્ય મહારાજ આપણા હૃદયની અંદર અર્થ કરીને બેસી ગયા છે. હવે છબી લાવવા માટે જે પ્રયત્ન છે બધા પ્રયત્ન કરો. ઘણી બધી વાર કયા એ બધા પ્રયત્નો. પહોંચે હથેલી અંગુરી નખ લીકે રંગ સલુક હક અંગ મહી હૃદયે બેઠે અબ નિરખ ન હોય રૂહ ચૂક. હક અંગૂઠે અંગુલિયા નીકે ગ્રહીએ હક કદમ સોહી નખ અંગુરિયા પાઉ રૂકે ખડે હોત માહે દમ. जब हक चरण दिल ढूंढे दरे तब रू खड़ी हुई जान हक अंग सब हृदय आए तब रू जागे अंग परवान. हक अंग सब हृदय आवे. इस राज्य महाराज ने आखी छवि તમારા હૃદયની અંદર આવી ગઈ, એ બધું જ જાગૃત થઈ ગયું. છબીની અંદર તમે જે તમારા હૃદયની અંદર આવ્યું એ બધા જ અંગ તમારા જાગૃત થઈ ગયા, સમજી લેવા. મોરી ચૂડી ઇજાર की और नेपा इजार बंद हरे रंग बुट्टी कई न कसा हके शोभित बली सनंद. क्या कहूं जुगत जामे की हरे पर उज्जवल दावन निपट शोभित मही बेलिया जाय उठत अति रोशन. શોભાની વાત કરે છે. હવે
જે ઈજાર છે એનો નેપો છે, ઈજાર બંધ, આ બધાની વાત છે. ઉપર જામો પહેર્યો છે એની પણ વાત છે. હવે આ બધાનું આપણે વર્ણન કરતા નથી. કેમ નથી કરતા? એની પાછળનું કારણ પણ સમજી લો. વર્ણન થઈ ગયું છે એટલા માટે નથી કરતા એવું નથી, પણ એની પાછળનું કારણ હવે એક જ છે કે આપણે બધા જ મારફતની અંદર છીએ. મારફતની અંદર આપણે બધા જ બેઠેલા છીએ. આપણું હૃદયની અંદર રાજ્ય મહારાજ બિરાજમાન થઈ ગયા છે. હવે બિરાજમાન થઈ ગયા છે. આપણા દિલની જે ઈચ્છા હોય એ રીતે રાજ્ય મહારાજને શૃંગાર કરાવો. દિલમાં જે જે ઈચ્છા આવે એ રીતે શૃંગાર કરાવવા પ્રયત્ન કરો રાજ્ય મહારાજને. અહીંયા તો ઇન્દ્રાવતીના દિલની અંદર જે જે ઈચ્છા આવી એ આપણને બતાવી છે. તો હવે આપણે ઇન્દ્રાવતીના દિલની ઈચ્છા શા માટે લઈએ? સમજો. અહીંયા આગળ ઇન્દ્રાવતીની વાત કરે છે, ઇન્દ્રાવતીની વાત થાય છે, સ્વામીજીની વાત નથી થતી. સમજી લેજો આ કે ઇન્દ્રાવતીના દિલની અંદર જે કઈ ઈચ્છા થાય છે શૃંગારની, એ બધું વર્ણન અહીંયા કર્યું છે. હવે એ જ ઈચ્છા આપણા દિલની અંદર કરો અને આપણા દિલમાં જે ઈચ્છા થાય એ રીતે રાજ્યને શૃંગાર કરાવો. એ સુંદર સાત જ છે, એ બ્રહ્મ સૃષ્ટિ જ છે. આપણે બધા બ્રહ્મ સૃષ્ટિ છે, તો આપણા દિલમાં જે ઈચ્છા થાય એ રીતે રાજ્યનો શૃંગાર કરાવો. એક શ્વેત જામા કયા મોહે ઝવેર જુગત કઈ રંગ, इन जुबा रोशनी क्या कहूं जो झलकत अर्श के नंग, बीच पटुका कशा कमरे रंग कई विध छेड़े किनार, बेली नकस फूल केते कहूं अवकाश भर्यो जलकार, एक जलकार मुख कहे तो मोहे कई सुकली सुखदाए, सो गुण गर्भित इन जुबा रंग रोस क्या क्यों કહે જાય. અહીંયા આગળ મને ઉભા રહીને મન થયું કહેવાનું કે એક સુંદર સાથે મને સજેશન કર્યું હતું કે તમે શૃંગારનું વર્ણન કરો ને. જ્યારે આપણે સાગરની અંદર હતા, ચોથા સાગરની અંદર, ત્યારે કોઈ બેને કહ્યું હતું કે શૃંગારનું વર્ણન તમે કરો ને. એટલે મેં કહ્યું કે મારી પાસે શૃંગારનું વર્ણન ન કરાવતા, તમે તમારી જાતે વર્ણન કરી લો. બીજું બધું જ કહો, શૃંગારનું વર્ણન ન કરો. કારણ કે હવે એ સમજ પડે છે કે કેમ ન પાડી કે શૃંગારનું વર્ણન ન કરાવતા. એ બેને જે પ્રશ્ન પૂછ્યો છે એમને સમજ પડશે કે હવે કેમ શૃંગારનું વર્ણન ન કર્યું. અહીંયા આગળ જે કઈ વર્ણન થઈ રહ્યું છે અત્યારે સાગરની અંદર જેવું છે, 7 સ્વરૂપોનું વર્ણન થયું છે. જે કઈ વર્ણન થઈ ગયું છે એ વર્ણન કોણે કર્યું છે? તો ઇન્દ્રાવતીએ કર્યું છે. હવે જો આપણે જાગૃત થઈ ગયા હોઈએ અને રાજ્ય આપણા હૃદયની અંદર બિરાજમાન હોય તો શૃંગાર આપણે આપણી જાતે કરાવીએ રાજ્ય મહારાજને. આપણા દિલની અંદર જે ઈચ્છા થાય એ રીતે શૃંગાર કરાવો. તો આ રીતે શૃંગાર કરાવશો, આપણે બધા આ રીતે શૃંગાર કરાવીશું તો આપણા દિલની અંદર જે ભાવ આવે છે એ ભાવ પ્રગટ થશે. ત્યારે ઇન્દ્રાવતી જે શૃંગાર કરાવે છે એ શૃંગારની અંદર ભાવ નહીં આવે, એ શૃંગારની અંદર ફક્ત યાદ આવશે કે રાજ્ય મહારાજને આવો શૃંગાર છે. એ યાદ આવશે તમને, પણ આપણે જાતે શૃંગાર કરીશું તો એ ભાવ આવશે. અને અહીંયા ભાવ પેદા કરવાની જરૂર છે. જાતે શૃંગાર કરાવો. એક જલકાર મુખ કહે તો મોહે મોહે કઈ સુકલી સુખદાય, સો ગુણ ગર્ભિત ઇન जुबा रंग रोशन क्या कहे जाए,
જામા જુડ બેઠા અંગ ઉપર કોઈ અચરજ ખૂબી લેતા શોભા શુક્લી સુખ ક્યાં કહું અંગ ઘોર પર જામા શ્વેત રાજી મહારાજ નું અંગ કેવું છે? ગોરું છે અને એની પર સફેદ જામો પહેરેલો છે. શ્યામ નથી, ગોરા છે. બગલો નકસ કેવડે કંઠ ભેલી દો ગિરવાના એ જુગત જુબા તો કહે જો કુછ હોય ઇના માનસ. સુંદર સાથ. મિલનભાઈ એક મિનિટ પોચ કરજો. આખા પ્રકરણની અંદર રાજ્ય મહારાજના એનું વર્ણન છે, શિણગારનું વર્ણન છે. હવે 72 નંબરની ચોપાઈ જો. જબ બેઠે હક હુઈ જાના હક આए दिल अर्श में रूह जागे के यही निशान. जब बैठे हक दिल में, जो રાજ્ય મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા હોય તો પછી અને એની આપણને સુધ પડે. સાંભળજો હવે, રાજ્ય મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા હોય અને એની આપણને સુધ પડે તો પછી શિણગાર પણ આપણી રીતે કરાવીએ કે ન કરાવીએ રાજ્ય મહારાજને આપણા દિલની ઈચ્છાથી. યસ. એનું એક સરસ એક્ઝામ્પલ આપું. ચલો, કે સરસ એક્ઝામ્પલ સાંભળજો. અહીંયા આગળ એક્ઝામ્પલ એટલા માટે આપું છું કે સુંદર સાથે સમજ પડે એટલા માટે કે આજે રમાબેને સરસ સાડી પહેરી છે. રમાબેને સરસ સાડી પહેરી છે એટલે તમે પૂછ્યા ભાઈ તમે ક્યાંથી લાવ્યા, આ સરસ દેખાય છે તમને. એટલે એ સાડી રમાબેને પહેરી છે એટલે હવે તમે એવી જ સાડી લેવા પ્રયત્ન કરશો કે એ સાડી છે એની જે સાડી તમને દેખાઈ કે સારી સાડી છે એટલે તમને તમારા ચિત્તની અંદર ખ્યાલ તો આવ્યું કે ભાઈ આ સાડી રમાબેન સરસ દેખાય છે તો એના કરતા વધારે ઉત્તમ લાવવા પ્રયત્ન કરશો. વધારે ઉત્તમ લાવવા પ્રયત્ન કરશું કે ભાઈ રમાબેને આવી તો એના કરતા આ સરસ દેખાશે. તો આ છે રમાબેને જે પહેરી હતી સાડી અને એના કરતા જો આ જો સરસ દેખાતી હોય તો લાય હું આ સાડી એમને પહેરાવું કે આ સાડી હું પહેરું. જે શિણગાર રમાબેને કરે તો એ શિણગારને તમે ખાલી ફ્રેમ બનાવી, પણ એના કરતા સારો શિણગાર મળતો હોય તો તમે નવો શિણગાર લેશો કે જે શિણગાર છે એ લેશો. જો અહીંયા આગળ મનુષ્ય છે, સાંભળજો, અહીંયા આગળ કેમ અહીંયા આગળ તો કોઈ પાછું એવું કે છે પરમધામમાં તો આવું છે નહીં. તો અહીંયા આગળ જો મનુષ્ય છે, જો મનુષ્યની વૃત્તિ છે એ આવી જો હોય કે સૌથી ઉત્તમ દેખાવા પ્રયત્ન કરે, સૌથી ઉત્તમ શિણગાર કરવા પ્રયત્ન કરે તો આપણે તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ ગણાવીએ છીએ. તો પછી આપણા ધણીને ઉત્તમ દેખાવાય એવો શિણગાર કરીએ કે ન કરીએ એવી ઈચ્છા દિલમાં રાખીએ કે ન રાખીએ? રાખીએ. અહીંયા ચર્ચા ચર્ચી છે. સાંભળજો, અહીંયા આગળ મનુષ્ય એકબીજાને ઉત્તમ દેખાવામાં ચર્ચા ચર્ચી કરે છે કે આણે આવું પહેર્યું કે હું એના કરતા આવું સરસ પહેરું. એટલે ચર્ચા ચર્ચીમાં ઉત્તમ દેખાવા પ્રયત્ન કરે છે. આપણે ત્યાં આગળ શું છે, આપણા દિલના ભાવ કેવા છે કે શક્ય બને ત્યાં સુધી મારા ધણીને હું સરસ દેખાવ એવો ભાવ ઉત્પન્ન થાય છે. અહીંયા ચર્ચા ચર્ચી નથી, અહીંયા ભાવ ઉત્પન્ન કરીએ છીએ આપણે કે મારો ધણી સારો કેમ ન દેખાય, મારા ધણીને હું શિણગાર કેમ સારા ન કરાવું. એ અહીંયા ભાવ ઉત્પન્ન કરવાનો છે. તો એ ભાવ આપણે જાતે આપણા હૃદયની અંદર જો ઉત્પન્ન કરવાનો હોય તો આપણે બીજાનો ભાવ શા માટે લઈએ? આવી સમજ મને છે, મારી દ્રષ્ટિએ આ સમજ મને છે. હવે જો તમારે એને ફોલો થવું હોય તો થઈ શકો છો, નહીં તો પછી તમે શિણગારનું વર્ણન કહેતા તો હું વર્ણન કરું. ઇન્દ્રાવતીને પોતાની દ્રષ્ટિમાં જે ભાવ આવ્યો
એ ભાવ જે પ્રગટ કર્યો છે એ ભાવ તમે સમજી શકો છો અને એ ભાવ રીતે ચાલી શકો છો. તો એની અંદર ચાલશો તો ફક્ત બનશે શું કે તમારા દિલના ભાવ ઉત્પન્ન થશે નહીં. બસ આ જ બનશે, બીજું કઈ નહીં થાય. એને યાદ રહેશે તમને, અને એ યાદ રાખી અને આપણા દિલના ભાવ ઉત્પન્ન નહીં થાય. हक के दिल का इश्क रू रू पैठ देखे दिल माहे हक का दिल का इश्क. હવે જે રાજ્યના દિલમાં જે ઈશ્ક છે એ ઈશ્ક ક્યારે સમજ પડે આપણને કે એમના દિલની અંદર પૈસો ત્યારે, એમના દિલની અંદર પૈસો ક્યારે. રૂ પેઠ દેખે દિલમાં હે. ઈશ્કમાં જોશ અને હુકમ રાજ્યના દિલના 4 ભાગ છે. એની અંદર પૈસો ત્યારે. હવે એની અંદર બેઠા તો ખરા, પણ બેઠા પછી જો આપણે આપણા દિલના ભાવ જો ન લાવીએ તો તમે પેસી નથી શકવાના. કેમ? ઈશ્કની અંદર પેસવાનું છે, ઇલમય મળશે. રાજ્ય તમારા દિલની અંદર છે તો ઇલમય મળશે, જોશે મળશે, હુકમે મળશે, પણ ઈશ્ક નહીં મળે. ઈશ્કને મેળવવો હોય તો એના માટે જાતે પ્રયત્ન કરવો પડશે. આ બધી જ વસ્તુ બધાને મળશે. બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ બધાને મળશે, પણ ઈશ્ક નહીં મળે. ઈશ્ક મેળવવા માટે આપણે જાતે લડાઈ કરવી પડશે. કિરંતનની અંદર પ્રકરણ છે સરસ. પ્રેમના બાણ ચલાવે છે ઇન્દ્રાવતી, અક્ષરધામ સુધી પહોંચી જાય છે અને પ્રેમના બાણ ચલાવે છે પરમધામ રંગમહોલ જવા માટે. સદગુરુએ જે બતાવ્યા પ્રમાણે અક્ષરધામ સુધી પહોંચી જાય છે ખરી, પણ અક્ષરધામથી આગળ જવા માટે જાતે પ્રેમના બાણ ચલાવવા પડે છે. કિરંતનની અંદર આ પ્રકરણ છે. તો હવે આપણે તો પરમધામની અંદર બેસી ગયા છીએ, તો પ્રેમના બાણ આપણી જાતે ચલાવવાના છે. કોઈના સહારે નથી જવાનું અને કોઈના સહારે પ્રેમ થાય નહીં. પ્રેમ આપણે જાતે કરવો પડે. હા, જો હક કરે મહેરબાનગી તો ઇનવિદ હોય હુકમ. આગળ રહી ગયું, આગળ ચોપા રહી ગઈ. हक के दिल का इश्क रू बैठे देखे दिल माहे तो हक इश्क सागर से, तो हक इश्क सागर से रूह निकस न सके क्या है. અને જો એકવાર અંદર બેઠા પછી તમે બહાર નીકળી ન શકો પ્રેમની અંદર. પ્રેમની અંદર એકવાર બેઠા પછી બહાર નીકળી જ ન શકો ગમે એટલો પ્રયત્ન કરીએ તો. વ્રજની અંદર રૂહો શું કે છે કે કૃષ્ણ અહીંયા ભરાઈ ગયો છે, નીકળતો નથી, અમે કાઢવા પ્રયત્ન કરીએ છીએ. તો નારાજજી આવે છે ત્યારે નારાજજીને કહે છે જો હક કરે મહેરબાનગી તો ઇનવિદ હોય હુકમ. જો રાજ્ય મહેર કરે તો આ રીતે ઇનવિદ હોય હુકમ. જો રાજ્યના દિલની અંદર આપણે ઘૂસી ગયા પછી એ હુકમ હુકમ રહેતો નથી. एता बल रूह तब करे जब उठाया चाहे खसम. અને આટલું બળ ક્યારે કરે રૂહ? રાજના દિલની અંદર ઈચ્છા થાય કે લાય હવે મારી રૂહને હું જગાડું. કેમ કે હવે તો એમના હૃદયની અંદર બેસી ગયા છીએ આપણે. તો બંને હૃદય ઓતપ્રોત થઈ ગયા હોય તો પછી આ કેમ ન આવે? એટલા માટે એક સૂફીએ કહેલું છે खुद को इतना कर बुलंद, खुद को इतना कर बुलंद, खुद खुदा आके तुझसे पूछे बोल तेरी रजा क्या है.
આપણે આપણી જાતને એટલા પરિપક્વ કરો તો રાજ્ય મહારાજ સામે આવીને પૂછે કે હવે તારે શું જોઈએ છે? હવે તો તું જાગી ગઈ, હવે તો શું જોઈએ છે? પરિપક્વ આપણે થવાનું છે. તો પછી જાતે આવીને પૂછે તો મીન્સ કે પછી હુકમ થયો ક્યાં, રહ્યો ક્યાં? श्री महामती हुक्म कहते हैं जो होवे अर्श अरवाहे, रूह जागे का रूह जागने का ए उदम, तोले हुक्म सिर चढ़ाए. આ જાગવાનું છે, ઇલમ આ જ ઉપાય છે જાગવા માટેનો. રમાબેન કહેતા હતા ને કે બ્રહ્મ સૃષ્ટિની રહેણી કેવી હોવી જોઈએ, એના લક્ષણ કેવા હોવા જોઈએ, તો આ જ લક્ષણ છે. તોલે હુકમ સિર ચડાય, રાજજી કે છે એ પ્રમાણે ચાલો. હવે તો અંદર માફત ની અંદર પણ લઈ ગયા, શું કરવાનું શું નહીં કરવાનું બધું પણ સમજાવી દીધું. હવે ફક્ત રહેણીની અંદર આજે આપણે આવવાનું બાકી રહ્યું છે. જ્યાં સુધી રહેણીની અંદર નહીં આવો ત્યાં સુધી આપણને આ નિધ નહીં મળે. જ્યાં સુધી તડપ પેદા નહીં થાય ત્યાં સુધી ઈશ્ક આવવાનો નથી. જ્યાં સુધી તડપ પેદા નહીં થાય ત્યાં સુધી ઈશ્ક નથી આવવાનું. અને એકવાર ઈશ્ક આવ્યા પછી એ રાજ્યની મહેરથી જ બધું થાય, રાજ્યની દિલની ઈચ્છાથી જ બધું થાય. પણ રાજ્યના દિલમાં ઈચ્છા ક્યારે પેદા થાય એની સમજ છે આપણને? રાજ્યના દિલમાં ઈચ્છા ક્યારે પેદા થાય કે લાય મારી રૂહને હું આ રીતે જગાડું, તરત પેદા કરું? ક્યારે થાય એમની ઈચ્છા? જયારે રાજ્ય કે છે એ પ્રમાણે રહેણીમાં આવીએ ત્યારે. ઓવરઓલ જ્યાં સુધી એક દિલી નહીં થાય, ઓતપ્રોત નહીં થાવ, આપણું દિલ અને રાજ્ય મહારાજનું દિલ જો એક નહીં થાય ત્યાં સુધી આ બનવાનું નથી. એ દિલ ફક્ત તમે રાજ્ય મહારાજ સાથે કરવા જશો તો એ પણ શક્ય નથી. કેમ? બધા સુંદર સાથની અંદર એ બિરાજમાન છે. ન જાને જુન્મે કોણ સુહાગીન હોય, તો બધાને એક સમાન સમજો. બધાના દિલની અંદર રાજ્ય મહારાજ બેઠેલા છે. સુંદર સાધના દિલની અંદર તો રાજ્ય મહારાજ બેઠેલા જ છે. તો પછી એમને એક યા બીજી રીતે હટ કરાય ખરા? ન કરાય. કરશો તો એક યા બીજી રીતે તમે સુંદર સાથને દુઃખ નથી આપતા, રાજ્ય મહારાજને દુઃખ આપો છો કે જો ને આ મારી રૂહ છે, કેવો વ્યવહાર કરે છે. હવે અહીંયા પ્રકરણ પૂરું થાય છે. પ્રકરણ 4. श्री महामती हुक्म कहते हैं जो होवे अर्श अरवाहे, रूह जागे का रूह जागने का ए उदम, तोले हुक्म सिर चढ़ाए, तोले हुक्म सिर चढ़ाए. लो श्री प्राणनाथ प्यारे की, सदगुरु महाराज की, સુંદર સાત કી. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આગળ છે પ્રકરણ ચરણ કો અંગ, તીન કે નખ અંગ. અને હવે આ બધા પ્રકરણની અંદર ફક્ત શૃંગાર છે. અને શૃંગારની અંદર એના પછીનું પ્રકરણ છે ચરણ હક માસુક કે ઉપલી શોભા.
તો ચાલો લઈએ આપણે શું કઈ વાંધો નહીં, અંદર સારી ચોપાઈ આવશે તો એને સમજાવવા પ્રયત્ન કરીશું. સખીરી તેજ ભર્યો આકાશ લો, નખ જોત નિક્ષી ચીર, જો સાગર છેદ કે આવત, નહેર નિર્મલ કા નીર, રંગ કે તે કહું ચરણ કે આવે ન મોહે સુમાર, યાહી વાસ્તે ખેલ દિખાવ્યા, યાહી વાસ્તે ખેલ દિખાવ્યા, રૂ દેખસી દેખન હાર. ખેલ આના માટે જ બતાવ્યો છે આપણને. ખેલ દેખસે દેખનહાર, प्यारे पाऊ मेरे पीऊ के, देख नख अंगूठे अंगुलियां, सो बैठे बिच दिल तख्त के, सो अर्श कहा मेरे दिल को, सो बैठे बिच दिल तख्त के. હવે કે છે આના માટે ખેલ બનાવ્યો છે, અને બીજી બાજુ પાછા એક ખેલ બતાવવા માટે આપણા હૃદયની અંદર બિરાજમાન પણ થઈ ગયા છે રાજી મહારાજ. અને આપણે બધા જ કહે છે કે રાજી મહારાજ અહીંયા છે નહીં, જાગણીના બ્રહ્માંડની અંદર છે નહીં. શું કે છે બધા? શું કે છે કે વાણીમાં બિરાજમાન થઈ ગયા છે. વ્રજમાં રાજી મહારાજ આપણી સાથે હતા, રાસની અંદર રાજી મહારાજ સાથે હતા. અહીંયા રાજી મહારાજ છે નહીં. તો કોઈ સુંદર સાથે એવું કે છે કે રાજી મહારાજ છે તો ખરા, રાજી મહારાજ ક્યાં છે? તો રાજી મહારાજ કે વાણીમાં બિરાજમાન થઈ ગયા છે, વાનમય સ્વરૂપની અંદર બિરાજમાન થઈ ગયા છે. હવે જયારે આપણે મારફતની અંદર આવીએ છીએ ત્યારે સમજાય છે કે રાજી મહારાજ તો આપણી સાથે જ છે, આપણા હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા છે. હવે એની સમજ આપણને ન પડે તો આપણે શું કરીએ પછી? રાજી મહારાજે બધું કહી દીધું છે, બધું સમજાવી દીધું છે. આપણે બાહ્ય દ્રષ્ટિથી જેમ વ્રજની અંદર રાસની અંદર જેમ બાહ્ય દ્રષ્ટિથી આપણી સાથે આવ્યા હતા તન ધારણ કરીને, એ રીતે આપણે બધા જોવા માંગીએ છીએ. હવે શક્ય નથી અહીંયા આગળ. કેમ શક્ય નથી? ત્યાં આગળ એ શક્ય હતું ને અહીંયા કેમ શક્ય નથી? તો એની પાછળનું કારણ એક જ છે. ત્યાં શક્ય હતું એની પાછળ કે ત્યાં આગળ આપણને કશાની સુધ નથી, નિંદની અંદર હતા. આદિ નિંદ આદિ જાગણી હતી રાસની અંદર, વ્રજની અંદર પૂરી નિંદ હતી, એટલે રાજી મહારાજ આપણી સાથે આવ્યા હતા. જાગણીના બ્રહ્માંડમાં તો આપણે જાગૃત થઈ ગયા છે. હવે જાગૃત થઈ ગયા પછી જો આપણે વજૂદને જોવા માંગીએ તો તમે જાગૃત થયા નથી. સમજો અહીંયા આગળ તમને જે સુધ નથી એ સુધ આપી દીધી. હવે જો સુધ આપી દીધી અને છતાં આપણે જો વજૂદને લઈને ચાલીએ તો પછી આપણે જાગૃત કેવી રીતે થયા કહેવાય? તો રાજી મહારાજ તો આપણી સાથે ને સાથે જ છે, આપણી પાસે જ છે, આપણા દિલની અંદર બિરાજમાન છે. પણ એને સમજવા માટે, એને લેવા માટે તમારા અંદરના ચક્ષુ ખુલવા પડે. હવે એ ખુલતા નથી. કેવી રીતે ખોલવા? અમુક સુંદર સાથ કે છે કેવી રીતે ખોલવા, તો એના માટે પણ ઉદ્યમ કરો. કેવી રીતે ઉદ્યમ કરો એ પણ બતાવી દીધો આપણને. આપણી રહેણી કેવી હોવી જોઈએ એ પણ બતાવી દીધી. વિચારો તમે કે રાજી મહારાજ આપણને જગાવવા માટે શું શું કરી રહ્યા છે, પણ આપણે નથી જાગતા. અને દોષ પાછો કે રાજ્યના હુકમથી ખડું છે. દોષ પાછો રાજ્યને આપીએ છીએ આપણે બધા જ. સો બેઠે બીચ દિલ તખત કે, ક્यों रूना दिल अंदर બેસી ગયા છે. तो अर्श कहा मेरे दिल को. दो अंगूठे आठ अंगूरी, नख शोभित तीन पर, नख लगते सिर अंगूरी, ए जो तक हूं क्यों कर. चरण अंगूठे पतले और पतली अंगुलियां,
लाल रंग माहे शोभिता अतंत उजलिया। देखू एक एक अंगूरी आठों अंगूरे दो पाई, कोमल शुक्ली मिल रही ए छब फब कहीं न जाए। दो पांव बड़ी दो अंगूरी अंगूठो बराबर, तीन उतरती लगती कोमल सुंदर। राज्य महाराजની અંગૂઠાની બાજુમાં જે આંગળી છે એ અંગૂઠા જેટલી છે અને બીજી બધી ઉતરતી છે। એ બધા અહીં જોઈ શકે છે પોતપોતાની, એ જોજો તો તમને સમજ પડશે। जलकत नूर बराबर ऊपर अंगुलियों नख, शोभा शुक्ली नख जोत की जुबा कह न सके इन मुख। अतंत जोत नखन की ताको क्या कर कहूं प्रकाश, कहे कहे मुख एता कहे जोत पहुंचे जाए आकाश। जो सुंदरता अंगुलियों और सुंदरता नख जोता, ए शोभा न आवे शब्द में कहे कहे कहूं उधोत। आनु शब्दनी अंदर आवे नहीं, फक्त અહીંયા આગળ આપણા દિલની અંદર એનો અહેસાસ કરવાનો છે। આ વર્ણન કર્યું છે ઇન્દ્રાવતીજીએ, પણ આપણા દિલની અંદર ખાલી એનો અહેસાસ કરવાનો છે। જેટલો અહેસાસ કરશો તમે, જેટલો અનુભવ કરશો તમે, એટલા અંદર ને અંદર ખૂબતા જશો। तेज जोत कुछ और है, शोभा सुंदरता कुछ और, पण ए अंग नूर जमाल के आको नहीं नमूना ठोर। ज्योत में एक रोशनी शोभा सुंदर गुण अनेक, शोभा रंग रोशन नरमाई रस मीठे कई विवेक। शोभा माहे सुकलिया और खुशबोई सुखदाई, सुख प्रेम कई खुशालिया इन जुबा कहीं न जाए। अर्श बाते सुख बारीक, अर्श बाते सुख बारीक। અહીંયા શું ઉદાહરણ આપું એમ, અહીંયા હું શું ઉદાહરણ આપું, છતો એક ઉદાહરણ મારે આપવું ના જોઈએ, પણ છતો અહીં આપું છું કે ઈશ્કની વાત છે એટલા માટે। આપણે અહીંયા આગળ સંસારની અંદર કોઈ સારા પુરુષને જોતા હોઈએ, તો કોઈ સારી સ્ત્રીને જોતા હોઈએ, તો એકવાર પ્રથમ દ્રષ્ટિએ આપણું દિલ મોહી લે છે। જો અહીંયા આગળ 14 લોકની અંદર જો આ વસ્તુ બનતી હોય, જાહેર વાત છે, તો આપણા ધણી તો કોણ છે? આપણા ધણી આ બધાના જેના હુકમથી જો આ બધું થતું હોય, એ આપણા ધણી એટલા સમર્થ છે, ખાલી એમના હુકમથી થાય છે, તો એમની શોભા કેવી હશે? જ્યારે તમને આવો ભાવ આવે, જ્યારે કોઈને તમે જુઓ અને દિલ તમારું કદાચ મોહાય, તો તમે આ ભાવ વિચારો કે જો આ આટલું સુંદર છે, તો મારો ધણી કેવો સુંદર હશે। આ ભાવ લાવવા પ્રયત્ન કરો, તો શું થશે? આની અંદર આ ભાવ લાવવા તમે જ્યારે પ્રયત્ન કરશો, તો શું થશે કે તમારી જે બધી નેગેટિવ એનર્જી છે, જે ખોટા વિચારો છે, દુર્વિચારો છે, એ બધા જ ઓટોમેટિક દૂર થતા જશે, એને છોડવા નહીં પડે। अर्श बाते सुख बारीक, सपन भानी न आवे सोही, कछुक जाने रू अर्श की जो बैसक जागी होय। कसुक जाने जो अर्श की,
જો જાગી હોય, અને આ સમજ ક્યારે આવે કે જે કોઈ સૃષ્ટિ જાગી હોય, જે કોઈ બ્રહ્મ સૃષ્ટિ જાગી હોય એને સમજ પડે. કચ્છુક જાને રૂ અટકી, સાગરોના સાગર છે એમાં શું એ કે છે કશુક જાને, બધું તો જાણી નથી શકવાની, કઈક જાણે. પરમધામ થી એક બુંદ આવેલું છે અહીંયા આગળ, એ બુંદને આપણે ખાલી પચાવી નથી શકતા. તો ત્યાં તો સાગરોના સાગર પડેલા છે. રાજ્યના દિલ્હી અંદર તો સાગરોના સાગર છે. કચ્છુક જાને રૂ અટકી, જો બેસક જાગી હોય. श्री महामती कहे हक हुक्मे ऐसा सुख न दूजा कोई, आना सिवाय बीजू उत्तम कोई सुख नहीं. पाऊं मां सुख के आशिक, पाऊं मां सुख के आशिक, पिए रस धोया धोया. मिलन भाई रोज गाय छे, इन पाव तड़े पड़ी रहूं, मेरा जीव का यही जीवन. तो आज આપણું જીવન છે. અહીંયા પ્રકરણ 5 ચોપાઈ 291. श्री महामती कहे हक हुक्मे ऐसा सुख न दूजा कोई, पाऊं मां सुख के आशिक, पिए रस धोया धोया, पीवे रस धोया धोया. चरण हक प्रकरण 5 અહીં આગળ પૂરું થાય છે. આવતીકાલે ચરણ હક માસુક કે ઉપલી શોભા નું વર્ણન કરીશું, અને શોભાનું વર્ણન કરતા કરતા કંઈક જો આવશે તો સમજાવવા પ્રયત્ન કરીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. મિલનભાઈ પોચ કરો અને સુંદર સાધને હવે કંઈક